નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં અમદાવાદમાં ધમધમતા કાલુપુર માર્કેટમાં એનાલોગ પનીરનું કોઈ પણ જાતના બોર્ડ કે પછી ઓળખ વિના ખુલ્લેઆમ છૂટક વેચાણ થતું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો. ખરીદી કરવા આવતા ગ્રાહકો પોતે ડેરી પનીર ખરીદી રહ્યા છે કે કેમિકલયુક્ત એનાલોગ પનીર તે અંગે ઘોર મૂંઝવણમાં મુકાયા છે. ત્યારે કોઈ પણ સ્પષ્ટ માહિતી કે બોર્ડ વગર વેચાતા આ પનીર સામે ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર સવાલ ઉભા થયા અને લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા હોવા છતાં જવાબદાર તંત્ર ઘોર નિંદ્રામાં હોવાનું સામે આવ્યું. નકલી પનીરને લઈને એનાલોગમાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, કારણ કે તે હેલ્થ માટે નુકસાનકારક છે. પરંતુ અમદાવાદના માધુપુરાથી તમામ જે કાલુપુર વિસ્તાર આવેલો છે ત્યાં અનેક માવાઓની શોપ પણ આવેલી છે અને એ જ માવાઓની શોપમાં ખુલ્લેઆમ પનીર વેચાતા નજરે પડે છે કે ત્યાં કોઈ પણ પ્રકારના દુકાનોની બહાર બોર્ડ પણ લગાવવામાં નથી આવ્યા અને સાથે જ લોકોના જીવ સાથે ચેડા થતા પણ જોવા મળે છે. લોકો અહીંયાથી સરેઆમ પનીર છે તે લઈને પણ જતા જોવા મળે છે. હવે કોઈ પણ પ્રકારનું સીલ મારવામાં નથી આવ્યું, સાથે જ કયા પ્રકારના પનીર છે તેને લઈને પણ સવાલ ઊભા થાય છે. ત્યારે ખુલ્લામાં વેચાતા પનીર અને એ જ પનીરનું વિતરણ જાહેરમાં પણ થતું નજરે પડે છે. ત્યારે તમામ જે પનીરને લઈને અનેક સવાલો ઊભા થાય છે. ત્યારે આ તમામ જે વર્ષો જૂની જ્યાં દુકાનો આવેલી છે ત્યાં પનીર સરેઆમ મળતા હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારના કયા પ્રકારનું પનીર વેચાય છે તેની બાબતને લઈને પણ કોઈ સ્પષ્ટતા છે તે કરવામાં નથી આવી અને આખરે એ જ પનીર હવે ખુલ્લેઆમ મળતા શહેરોમાં નજરે જોવા મળે છે. જ્યાં એનાલોગ પનીર પર પ્રતિબંધની વાત કરવામાં આવે છે ત્યાં પનીરનું ચેકિંગ કરવું પણ જરૂરી છે. તેમ છતાં પણ લોકો જીવના જોખમે આ જ પ્રકારના ખુલ્લેઆમ મળતા પનીર છે તે વેચાતા શહેરમાં નજરે પડી રહ્યા છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ.